વ્લાદિમીર પુતિન પાસે કેટલી મિલકત છે અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેટલી મિલકત છે? નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રશિયાની મુલાકાતે છે અને વ્લાદિમીર પુતિન સાથે તેઓ મળી રહ્યા છે. ઘણી બધી વાતો પણ સામે આવી રહી છે કે તેઓ ભારતીય મૂળના લોકોને પણ મળ્યા છે અને એમને એમ કીધું છે કે હું ભારતની માટી પણ લઈને આવ્યો છું. ઘણી બધી વાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી, પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે વ્લાદિમીર પુતિન પાસે કેટલી મિલકત છે અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે કેટલી મિલકત છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. પુતિનને દુનિયાના સૌથી અમીર નેતા કહેવામાં આવે છે. ફોર્બ્સ મેગેઝિને એકવાર એવું કીધું હતું કે એમની ઘણી બધી પ્રોપર્ટીઝ એવી છે કે જે લિસ્ટેડ નથી, એટલે એક્ઝેક્ટલી આખી દુનિયાના સૌથી ધનવાન નેતા છે એવું કહેવું મુશ્કેલ છે. પરંતુ જેટલી પણ મિલકત છે એના પરથી ઘણા લોકો એવો અંદાજ લગાવે છે કે પુતિન દુનિયાના સૌથી અમીર નેતા છે. હવે હું તમારી સાથે થોડી સરખામણી પણ કરી લઉં કે પુતિનને વર્ષની અંદર 11.7 કરોડ રૂપિયાની સેલરી મળે છે અને એની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દર વર્ષે 19,92,000 રૂપિયાનો પગાર મળે છે. એટલે એમ માનો કે 20 લાખ રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળે છે અને એની સામે પુતિનને 11.7 કરોડ રૂપિયા દર વર્ષે મળે છે. બીજું કે પુતિન પાસે જે સંપત્તિ છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દૂર દૂર સુધી મેળ ખાય એમ નથી. પુતિન પાસે કુલ સંપત્તિ છે 16 લાખ કરોડ રૂપિયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે માત્ર 3.2 કરોડ રૂપિયાની સંપત્તિ છે. પુતિન પાસે એક બંગલો એવો છે કે જે 1,90,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે અને એ બ્લેક સીના કિનારે આવેલો છે અને એ આલીશાન બંગલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે નથી પોતાનું ઘર, નથી પોતાની કાર, એમની પાસે કોઈ બંગલો પણ નથી. બીજું કે પુતિન પાસે લગભગ 19 મકાન, 700 જેટલી કાર અને 12થી વધારે પ્રાઇવેટ જેટ, હેલિકોપ્ટર એમની પાસે છે. આ બધાની સરખામણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તો આમાંનું કશું જ નથી. પુતિન પાસે એક એવી ઘોસ્ટ ટ્રેન છે, ભૂતિયા ટ્રેન છે કે જે 22 ડબ્બાની ટ્રેન છે અને આ ટ્રેન ટોટલી બુલેટ પ્રૂફ ટ્રેન છે અને એની અંદર 5 સ્ટાર હોટલ કરતાં પણ વધારે સુવિધાઓ છે. એકદમ આલીશાન ટ્રેન છે અને ટ્રેનની પાછળ જ દર વર્ષે $15.8 મિલિયન ખર્ચો થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.